મમ્મી કરીશ પાછો ક્યારે કરીશ પાછો. અરે શું કરો છો? બોલ શું કામ ચોરી કરી તે? પોતાના જ ઘરમાંથી પૈસા ચોરવાના? આવા સંસ્કારો આપ્યા છે મેં તને? પણ તમે એને પૂછો તો ખરા, શું ખબર કે એણે ચોરી ન કરી હોય? એણે જ ચોરી કરી છે. જો એણે ચોરી નથી કરી તો કોણે કરી? મેં કરી, તે કરી કે આણે કરી? 2 દિવસ પહેલા જ કબાટમાં પૈસા મૂક્યા હતા. એના પછી ઘરમાં કોઈ બહારનું માણસ આવ્યું છે? અરે બોલ, આવ્યું છે? ના. તો પછી આટલો જિદ્દી થઈ ગયો છે કે રોજ કોઈને કોઈ નવી વસ્તુ લેવા માટે જીદ કરે. આજે મોબાઈલ, કાલે લેપટોપ, પછી PSP. તારા બાપને કઈ પૈસાના ઝાડ ઉગે છે? કશી વાતની મનાઈ કરો તો ભાઈ ચોરી પર ઉતરી આવ્યા છે. બોલે છે કે મારું હજી એક ઝાપટ? ના, હું ગેમમાં પૈસા હારી ગયો અને ત્યાં પૈસા ચૂકવવાના હતા. આ બાબતે તમે ગુસ્સે ના થાવ એટલે મેં ચોરી કરી. શું? ગેમમાં પૈસા હારી ગયો એટલે? તો જુગાર રમવા જાય છે? આને તો ના, હું રમવા નથી જતો. આ તો મોબાઈલમાં. મોબાઈલમાં શું? હા, મોબાઈલમાં અમુક વાર એવી ઘણી ગેમ્સ આવતી હોય છે જેમાં આપણે પૈસા કમાઈ શકીએ. એટલે મેં પણ. એટલે તું એમાં પૈસા હારી ગયો એમ જ ને? અમને ખબર ન પડે એટલે તો ચોરી કરી. હા, ખબર જ હતી. મને ખબર જ હતી કે એક દિવસ આ બગડશે, એટલે જ આની બધી જીદ હું પૂરી નતો કરતો. આ તારા લીધે, તારા લાડના લીધે આ બધું થયું છે. લાવ, ફોન આપી દે મને તારો. આજથી તારે ફોન રાખવાનો નથી. ના, હું મારો ફોન નહીં આપું. આપે છે કે મારું હજુ એક લાફો? ના એટલે ના, હું મારો ફોન નહીં આપું. તમારે જે કરવું હોય એ કરી લો. હું મારો ફોન તો નહીં જ આપું. જોયું કેવો થઈ ગયો છે? એક અમે હતા જે પોતાના પિતાનો પડ્યો બોલ ઝીલતા, અને આ છે કે એને થોડો સમય આપો, હું સમજાવી દઈશ એને. સમજાવી દેજે, નહીતર તમને હજુ મારી ખબર નથી. કહી દઉં છું, આટલી નાની ઉંમરમાં જુગારના રવાડે ચડ્યો છે. તે મોટો થઈને શું કરશે તમારો લાડલો? પપ્પા, એ ફક્ત મમ્મીનો લાડલો નહીં, તમારો દીકરો પણ છે અને મારો ભાઈ પણ. એને સમજાવીને સાચા રસ્તે લઈ આવવાની જવાબદારી આપણા બધાની છે. ફક્ત ગુસ્સો કરવાથી કશું નહીં થાય. હું અત્યારે કોલેજ જાઉં છું. બાય. रुक। अब मार मारू से मार। अरे वो देख पीछे चुप के बैठा है। अरे मारना यार। अरे यार रुक जा, मैं आ रहा हूँ। मैं जीत गया। हाश। અરે હા તો ભૂખ લાગી હવે. અહીંયા તો કોઈ ખાવાનું પણ નથી યાર. હું તો ગુસ્સામાં પાણી પણ નથી લાવ્યો. અરે રે, અરે કોણ મને રોકે છે? અરે અરે છોડ મને. આ કોણે મને પકડ્યો છે? કોણ છે તું? છોડ મને. હું મોબાઈલ છું. એકવાર તમે મને પકડી લો પછી હું તમને છોડતો નથી. અરે પણ મને ભૂખ લાગી છે. સતત 5 કલાક સુધી ગેમ રમતો હતો ત્યારે ભૂખ નહોતી લાગતી? એ તો હું વીકેન્ડમાં ફ્રી હોય એટલે રમતો હોય. ફ્રી નથી હોતો પણ ઊંઘ બગાડીને રમે છે ને, તો અત્યારે ભૂખ બગાડીને પણ રમવા લાગ. ચાલ. ના, મારે હવે નથી રમવું. મારે કંઈક ખાવું છે. મારું માથું ભમે છે. તું છોડ મને. મેં તને પકડ્યો જ નથી. પકડ્યો હોય તો હું તને છોડું ને? તારે મને સાથે લઈ જવો હોય ને તો લઈ જા. ઓ ભાઈ, તું કઈ મારો માલિક નથી હો કે તું કે એમ હું કરું.
હું તારો માલિક નથી, પણ તું મારો નોકર જરૂર છે. શટ અપ. મને મારા મમ્મી પપ્પા પણ કંટ્રોલ નથી કરી શક્યા. તું શું કરવાનો? મમ્મી પપ્પાનો તો તું સંતાન છો, એટલે એ એમની નબળાઈ છે. જ્યારે મારે માટે તો ફક્ત એક મોહરો. ચેસમાં આગળ વધી રહેલા ઘણા બધા મોહરાની જેમ ફક્ત એક મોહરો. ચાલ હવે, હું કાંઈ તારી બધી વાત નથી માનવાનો. મેં તને ખરીદ્યો છે, તે મને નહીં. તો શું થઈ ગયું? ખરીદ્યો ભલે તે મને હોય, પણ વાપરું તો હું જ તને છું ને. આજ તો મારો ધર્મ છે. અરે ભાઈ, આખી દુનિયામાં તારો બહુ બધા લોકો ઉપયોગ કરે છે, ફક્ત હું જ નહીં. તું બીજાને જઈને કેમ નથી પકડતો યાર? મને કેમ હેરાન કરી રહ્યો છે? મને જવા દે, મને બહુ ભૂખ લાગી છે. તો ખાઈ જા મને. શું બોલે છે? તારા મમ્મી જ્યારે તને 10 વાર જમવા માટે બોલાવવા આવતા અને કંટાળીને કહેતા કે ચીકુ, મોબાઈલથી પેટ નહીં ભરાય, ત્યારે તું જ કહેતો ને કે ભૂખ લાગશે તો મોબાઈલ પણ ખાઈ લઈશ, તું જા અહીંથી. તો હવે ખાઈ લે મને. જો, મને છોડી દે પ્લીઝ. આ દુનિયામાં ઘણા લોકો તારો ઉપયોગ કરે છે. હું કહું છું તું એને જઈને પકડ ને. આ વધુ પડતા સ્ક્રીન ટાઈમથી છે ને હવે મને ચક્કર આવવા લાગ્યા છે. તું જે કહેશે હું તને આપવા તૈયાર છું, પણ પ્લીઝ અત્યારે મને છોડી દે. શું લાંચ આપે છે? મને માણસ સમજ્યો છે? નથી છોડવાનો, જા. હવે તો સાવ નહીં છોડું. અરે યાર, મેં એવો તે શું અપરાધ કર્યો છે કે તું મારી સાથે આવું કરે છે? છોડને મને. તું અપરાધી નથી, કેદી છે, મારો કેદી છે. આ દુનિયામાં ઘણા લોકો મારા કેદી બનતા હોય છે, તું એમાંથી એક છે. ઘણા લોકો એટલે? વોટ ડુ યુ મીન? આજકાલ તો બધા જ લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે ને, તો પછી એમાંથી થોડા જ લોકો કઈ રીતે કેદી બની શકે? એવા જ લોકો મારા કેદી બને છે જેમનો સ્વયં પર કોઈ કંટ્રોલ નથી હોતો, જે મને સાધન તરીકે નહીં, સાથીદાર તરીકે જોવા માંડે છે, જે મને એક જરૂરિયાતની ચીજ વસ્તુ નહીં પણ શોખના આવેગથી વસાવે છે. પણ ભાઈ, તારા સિવાય આજની દુનિયામાં જીવવું સરળ નથી. મેં ક્યાં કહ્યું કે મને ન વાપરો? ઉપયોગ તો દરેક વસ્તુનો થઈ જ શકે, પરંતુ જ્યારે વિના કારણે મારો અતિ ઉપયોગ થાય છે ત્યારે જ પરિસ્થિતિ ખરાબ થાય છે. કહેવાય છે ને કે અતિની કોઈ ગતિ નથી. જ્યારે તમે મારા વપરાશ પર કંટ્રોલ નથી રાખતા ત્યારે હું તમને કંટ્રોલ કરવા લાગુ છું. અરે યાર, હું ક્યાં ફસાઈ ગયો? તું પ્લીઝ મને છોડી દે. હું તને હાથ જોડું છું, પ્લીઝ. ખરેખર તો મેં તને પકડ્યો જ નથી, તું જ મને પકડીને બેઠો છે. તું મને છોડી દે તો હું જતો રહીશ. તું કહેવા શું માંગે છે? હું કાંઈ સમજ્યો નહીં. મનુષ્ય જ છે જે મારો વારંવાર ઉપયોગ કરે છે. પરિવાર સાથે બહાર ગયા હોય કે મિત્રો સાથે, ત્યાં આસપાસ જોવા કરતાં વધારે તમારું ધ્યાન ફક્ત મોબાઈલ એટલે કે મારામાં રહે છે. કોઈ તમારી સાથે અગત્યની વાત કરતું હોય તો પણ તમે મોબાઈલમાં અન્ય કોઈના મેસેજનો જવાબ આપવામાં વ્યસ્ત હોવ છો. નવા કપડાં પહેરીને તૈયાર શું થયા હોય કે એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ અનુભવવાને બદલે તમે ફક્ત ફોટા પાડવામાં જ વ્યસ્ત હોવ છો. સ્ટેટસ, સ્ટોરી અને સ્નેપ સિવાય તમારા જીવનમાં કશું વધ્યું જ નથી. દેખાડાની દુનિયાથી ઉપર ક્યાંક એક અલગ દુનિયા પણ છે જેનો અનુભવ તમે ચૂકી રહ્યા છો. વાત તો સાચી છે તારી, પણ તારા વગર ચાલતું જ નથી, તો તારો ઉપયોગ કરવાનું કેમ બંધ કરીએ? ખરાબી મારામાં નથી, ખરાબી તો તમે મારો જે વપરાશ કરો છો એમાં છે. એક સાધન તરીકે મારું કામ તો ફક્ત તમને જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવાનું છે. હવે એ ચીજ વસ્તુનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો તેનો આધાર તો તમારા પર જ છે ને. જેમ કે તને અત્યારે ભૂખ લાગી છે તો દાળ ભાત ખાવા કે પીઝા એ તો તારે જ નક્કી કરવાનું હોય ને. એટલે એમ કે મારો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરો. મારા ઘણા ઉપયોગો છે, મેં લોકોનું જીવન ઘણું સરળ બનાવ્યું છે,
પણ મારો ઉપયોગ જ્યારે દુરુપયોગ બને છે ત્યારે તમને જ તકલીફો પડે છે, જેમાંથી ઘણી તકલીફો એવી છે જે તમે અત્યારે જોઈ પણ નથી શકતા. જેમ કે વધુ પડતા ગેમ રમવાના કારણે અત્યારે તારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે, તારો સ્વભાવ બગડી રહ્યો છે, તું જુગારી થઈ રહ્યો છે. એ તું જોઈ નથી શકતો, પણ તારું ભણતર બગડી રહ્યું છે એ તું અત્યારે જોઈ શકે છે. હે, કે મને? ઓ ભાઈ, હું કાંઈ જુગારી નથી હો. એન્ડ તું એમ સમજે છે કે તું એક જ સારો છે અને બીજા બધા ખરાબ? એવું જરા પણ નથી હો. એન્ડ યુ નો વોટ, તારી પણ એવી ઘણી બધી ખરાબીઓ છે, જેમ કે ગેમ્સ. હા, એવી ઘણી બધી ગેમ્સ તારામાં આવે છે કે લોકો એકવાર રમે તો રમતા જ રહે છે. હું પણ એમાં ફસાયો. અરે, મેં તો એમાં ફક્ત પૈસા બગાડ્યા, જ્યારે ઘણા લોકોએ તો પોતાનો જીવ ગુમાવ્યો છે એમાં. જો, પહેલી વાત તો એ કે મારામાં જે કંઈ છે એ બધું તમે લોકોએ જ બનાવેલું અને મારામાં ઇન્સ્ટોલ કરેલું છે. મારો એમાં કોઈ જ હાથ નથી. મેં તો પહેલાં જ કહ્યું કે હું તો ફક્ત એક સાધન છું. બીજી વાત એ કે જે કંઈ મારામાં છે એનો તમારે સંયમિત ઉપયોગ અને ધ્યાનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું એમાં કંઈ જ ન કરી શકું. મારો સંયમિત ઉપયોગ એ તમારી જવાબદારી છે, મારી નહીં. ઠીક છે, તો પછી જો તું મને નહીં છોડે તો હું જ તારો ત્યાગ કરીશ. વિચારી લેજે. ગેમ, મસ્તી, ફન, રીલ્સ, સ્ટોરી, સ્નેપ, ડાન્સ, જોક્સ, મ્યુઝિક, આ બધું જ મનોરંજન તારા જીવનમાંથી જતું રહેશે. જીવન અધૂરું થઈ પડશે. ભાઈ, તું નહોતો ને ત્યારે પણ મારું જીવન કંઈ ખરાબ નહોતું. હા, થોડો સમય તકલીફ થશે કદાચ, પણ જો જો વિચારવા મજબૂર થઈ ગયો ને? હા, પણ હું તો એ જ વિચારતો હતો કે જ્યારે મને સ્ટડી માટે ફોન જોઈશે ત્યારે હું શું કરીશ. પહેલા મારા વગર ભણી નહોતું શકાતું, પણ હવે તારા વગર કામ નથી ચાલતું, એ જ તો મુશ્કેલી છે. અને એમાંય કોવિડ પછી તો સાવ નહીં. એમ? હા, હું શું કરું, મને કાંઈ સમજાતું નથી. મારે શું કરવું જોઈએ? મેં મારા ભાઈને રાખડી બાંધી. કેવી છે? સરસ. તો હવે મારું ગિફ્ટ. ઠીક છે. નાઉ ક્લોઝ યોર આઈઝ. હું ના કહું ત્યાં સુધી આંખ નહીં ખોલીશ. ઓકે? નાઉ ઓપન યોર આઈઝ. હા, શું? આ તો મારો ફોન છે અને આજથી હવે તારો. મારી પાસે તો મારો ફોન છે જ. ભલે ને, હવે તારે 2 ફોન રાખવાના. મારે હવે આ ફોન નથી જોઈતો. પપ્પા સાચું જ કહેતા હતા. મેં જીદ કરીને ફોન લીધો ને ત્યારથી જ હું બગડ્યો છું. ખરેખર ફોનનો જે ઉપયોગ કરવાનો હતો એ કરવાને બદલે હું એનો દુરુપયોગ જ કરી રહ્યો છું. એટલે મારે હવે આ ફોન જોતો જ નથી. એવું ન હોય. તારે આનો સદુપયોગ કરતા શીખવું જોઈએ. એનો સદુપયોગ કરતા હું ના શીખી જાઉં ત્યાં સુધી મારે આનો ઉપયોગ જરા પણ નથી કરવો. એન્ડ હા, તું આમાં મારો સાથ આપીશ પ્લીઝ? ઓકે, તો પછી તારે એજ્યુકેશનલ પર્પઝ માટે જ્યારે ફોન જોઈતો હોય ત્યારે તારે મારી પાસેથી લઈ જવાનો. બાકી આ ફોન હવે મારી પાસે જ રહેશે. અને હા, કામ પૂરું થઈ જાય એટલે તરત ફોન પાછો આપી દેવાનો. ઓકે? ઓકે. આ મારા માટે રક્ષાબંધનની સર્વશ્રેષ્ઠ ગિફ્ટ છે. થેન્ક યુ ચીકુ. જ્યારે મેં કહ્યું ત્યારે તો માનતો ન હતો. હવે અચાનક શું થયું કે આટલો સુધરી ગયો તે? હવે તમે રહેવા દો ને, જે હોય તે. આ ભાઈ સમજી ગયો ને, એ જ આપણા માટે ઘણું છે. ના મમ્મી પપ્પા, એમ નહીં. હું તમને બધું જ સમજાવું છું. ખરેખર આ કામ તો દીદીને લીધે જ થયું છે. દીદીને લીધે? કેવી રીતે? હા, એમાં એવું છે પપ્પા કે દીદી કોલેજ પછી મને જમવા બોલાવવા આવી હતી. ત્યારે હું મોબાઈલમાં એટલો બધો મશગુલ હતો કે સ્ક્રીન ટાઈમ વધી જવાથી મને ચક્કર આવવા લાગ્યા હતા. અરે રે, પછી? પછી દીદી મને તેની કોલેજ લઈ ગઈ. એ સાયકોલોજી ભણે છે ને,
તો એમના પ્રોફેસરો કાઉન્સેલિંગ પણ કરે છે. તો મને ત્યાં બેસાડવામાં આવ્યો. એમણે મને સમજાવ્યું કે મારે જરૂરી વસ્તુઓનો વિવેકપૂર્ણ અને સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું પૈસા હારી ગયો, સ્ટડીમાં પણ માર્ક્સ ઓછા થવા લાગ્યા. આ બધું જોઈને મને પણ થયું કે હું ખોટું કરી રહ્યો છું. એટલે મેં મારી જાતને મોબાઈલના વપરાશ પર કંટ્રોલ કરતા શીખવાડ્યું. પણ એ હજુ શક્ય ન થયું, એટલે મેં આજે મારો ફોન જ દીદીને આપી દીધો. બેટા, તે આટલું બધું કર્યું, એ અમને કહ્યું કેમ નહીં? પપ્પા, એમાં એવું છે કે જ્યારે જીવનમાં સમસ્યાઓ આવે છે ને, ત્યારે હંમેશા જ આપણું પૂરેપૂરું ફોકસ સમસ્યાઓ પર જ જતું રહે છે. એના સોલ્યુશન વિશે વિચારવાની આપણી ક્ષમતા હોવા છતાં ખોટા તર્ક વિતર્કમાં ફસાઈને આપણે સોલ્યુશન વિચારી નથી શકતા. ખાસ કરીને બાળકો કંઈ ભૂલ કરે તો માતા પિતા તેને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરવાને બદલે તેને ખીજાવવામાં, ડારો આપવામાં જ સમય બગાડે છે. જો ગુસ્સે થવાથી કશું બદલાઈ જતું હોત તો આજે આખી દુનિયા સ્વર્ગ જેવી ન બની ગઈ હોત. કહેવાનું માત્ર એટલું જ કે કોઈ સમસ્યાનો હલ શોધવાને બદલે આપણે નવી સમસ્યા જ ઊભી કરી દેતા હોઈએ છીએ. જ્યારે શરીરમાં પ્રોબ્લેમ હોય ત્યારે આપણે ડોક્ટરને બતાડીએ છીએ ને, તો એવી જ રીતે મનમાં પ્રોબ્લેમ હોય ત્યારે મનના ડોક્ટરને બતાડવા માટે આપણે અચકાવું ન જ જોઈએ. વાહ બેટા, મને તો ખબર જ નહીં કે મારા બાળકો આટલા સમજદાર છે. અને હું એવું નથી પપ્પા. પિતા તરીકે તમે ચિંતા કરો એ વ્યાજબી જ છે, પણ સમસ્યાના સોલ્યુશન માટે સાચી દિશામાં ચિંતન કરો એ પણ એટલું જ અનિવાર્ય છે. વાહ બેટા. થેન્ક યુ દીદી. તારા લીધે મારા જીવનને આજે એક નવી દિશા મળી. અને મારા પણ. થેન્ક યુ બેટા.